સુમિત સર, આવો આવો. શું છે? સર કયો? થોડાક પ્રશ્નો છે. શું છે પ્રશ્ન? બોલો, પૂછી લો. ટેટ 1 અને 2 નો જે અભ્યાસક્રમ બદલાયો છે તો સર એને લઈને અમને ચિંતા થાય છે. અમે શું કરીએ હવે? શું પેપર અઘરું આવશે? તમે જે પ્રશ્નો એ પૂછી લો, બધાય જવાબ આપી દો. સર આજે ફેરફાર થયો તો હવે તૈયારી કેવી રીતે કરવી? બધા પ્રશ્નોનું સોલ્યુશન આપી દઈએ. જો આપણે તમારા જે પ્રશ્નો છે ને એ સીટેટ પ્રમાણેનો સિલેબસ થયો છે. એટલે હવે જે ક્વેશ્ચન આવવાના ને કોમ્પિટન્સી લેવલના ક્વેશ્ચન આવવાના છે. એટલે કે અત્યાર સુધી તમારા ઇન્ફોર્મેશન બેઝ ક્વેશ્ચન પૂછાતા, મીન્સ આપણી ટેટ 1 ની પરીક્ષામાં તમારા તો કોઈ માહિતી આધારિત પ્રશ્નો તમારે ગોખવું પડતું. હવે તો તમને કેવું છે, તમે જીવનમાં એનો ઉપયોગ કઈ રીતે કરો છો, કોમ્પિટન્સી બેઝ ક્વેશ્ચન પૂછાવાના છે. મીન્સ તમને જે ક્વેશ્ચન છે સીટેટ પેટર્નની અંદર તમને પેરેગ્રાફ આપ્યો હોય, પેરેગ્રાફની અંદર થી તમારા પ્રશ્નો વાંચવાના, એને સમજવાના અને પછી એનો જવાબ આપવાનો. એટલે કે કોમ્પિટન્સી બેઝ ક્વેશ્ચન તમારા નીકળવાના છે. એટલે ચિંતા કરવાની નથી. પ્રશ્નપત્ર ખરેખર સહેલું થયું છે. સીટેટ નું રિઝલ્ટ બહુ જ સારું આવે છે. તો આપણું ટેટ 1 નું રિઝલ્ટ હવે સારું આવવાનું છે. એટલે ટેન્શન તમે ન લેશો કે ભાઈ હવે પેપર અઘરું થયું. પેપર અઘરું નહીં, પેપર સહેલું થયું છે. અને એના માટે આપણે પૂર્વ તૈયારી રાખી હતી. સમજો બાળ વિકાસનું મહત્વ વધ્યું છે તો આપણે અહીંયા જ્ઞાન ગંગા પુસ્તકની અંદર બાળ વિકાસ ડિટેલમાં આપ્યું છે. અહીંયા લગભગ આપણે 150 પેજ જેટલો બાળ વિકાસની ઇન્ફોર્મેશન આપી છે. પદ્ધતિશાસ્ત્રનું મહત્વ વધ્યું છે તો આપણે પદ્ધતિશાસ્ત્ર ટેટ 1 વાળાને મોકલીએ જ છીએ. ભાઈ પદ્ધતિશાસ્ત્ર તમારે કરવાનું જ છે. એટલે પદ્ધતિશાસ્ત્ર ટેટ 1 ટેટ 2 માટે અગત્યનું થઈ ગયું છે. આપણે અહીંયા પેપર સેટ બનાવ્યા જ્ઞાનવાળી, એની અંદર આપણે મેક્સિમમ ક્વેશ્ચન એવા લીધા છે કે જે પદ્ધતિશાસ્ત્રના ક્વેશ્ચન હોય, ગણિતની અંદર, ગુજરાતીની અંદર, કે આપણે અહીંયા તો પર્યાવરણની અંદર પણ પ્રશ્નો એ પ્રકારના આપ્યા છે. તો આ તમારે ખાસ આ પ્રકારે તૈયાર કરવાનું થશે. આ સિવાય આપણે વાત કરીએ કે પેપર સેટ ટેટ 1 અને ટેટ 2 નું હવે કેવું આવશે, તો એ કોમ્પિટન્સી બેઝ ક્વેશ્ચન પેપર આવવાનું છે. અને એના માટે જે બીજું જરૂરી મટીરીયલ છે તો એ પણ આપણે તમને આપશું. એટલે ચિંતા કરવાની નથી. આવતીકાલની મોક ટેસ્ટ છે રવિવારની, 1 જ રૂપિયામાં આપી શકવાના છો. મોક ટેસ્ટ આવતીકાલની આપજો જેમાં કોમ્પિટન્સી બેઝ ક્વેશ્ચન હશે. અને હવે જે પરીક્ષા આવવાની છે બરાબર, આપણી ટેટ 1 ટેટ 2 એની અંદર જે પ્રશ્નો પૂછાવાના છે એવા જ પ્રશ્નો આવતીકાલની મોક ટેસ્ટમાં હશે. એટલે સહેલું થયું છે, ચિંતા ના કરશો. તમે મગજમાંથી લોડ કાઢી નાખો કે પેપર અઘરું આવશે. પેપર સહેલું જ આવશે. વ્યાકરણ પૂછાય પણ કઈ રીતે પૂછાય કે પેરેગ્રાફની અંદર જે વ્યાકરણ છે, પેરેગ્રાફમાં આપેલ વાક્યને પેસિવ વોઇસમાં ફેરવો, પેરેગ્રાફમાં આપેલ ડાયલોગ છે તો એને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્વરૂપમાં ફેરવો. એટલે તમને પેરેગ્રાફમાં આપેલ શબ્દનો સમાસ ઓળખાવો, પેરેગ્રાફમાં આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો, વિરુદ્ધાર્થી શબ્દ આપો, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. એટલે પેપર છે એ એટલું અઘરું નથી થવાનું. ટેન્શન ના લેશો. પેપર સહેલું થવાનું છે. પ્રશ્નનું સ્વરૂપ બદલાવાનું છે. બાકી તમે જે તૈયારી કરી છે કામમાં આવશે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સર.